बोलिए ओंकारेश्वर महादेवनी जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। खोड़ियार मात की जय। गैली अम्बे मात की जय। महाकाली मात की जय। नमः पार्वते बते हर हर महादेव। आज रोज केराला मुकामे भगवान आद्यदेव भगवान शिवनी शिवालयनी प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते 3 દિવસનો મહોત્સવ समस्त गाम भेगा मळी અને ભગવાન ભોળાનાથનું આરાધ ભાવથી કરતા હોય એમાં આજરોજ સંતવાણી ડાયરો આજનો કાર્યક્રમ ભગવાન ભોળાનાથને આપણે એના ચરણોમાં સમર્પિત કરી એની વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરીએ। प्रेमथी बधाए 2 हाथ ऊंचा करीने भगवान भोलानाथनु नाद करी અને ભગવાન ઓમકારેશ્વર ભગવાનની યાદ કરી કે 12 જ્યોતિર્લિંગ છે એ બધા જ જ્યોતિર્લિંગ અહીંયા ઓમકારેશ્વરમાં સમર્પિત થઈ જાય, એનો સ્પર્શ થાય અને અહીંયા દર્શન કરો ને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય એવો ભાવ થાય, એવા બધા જ 12 જ્યોતિર્લિંગ અહીંયા કેરાળા ગામની અંદર દાદાની ઉપસ્થિત થાય। એટલે પ્રેમથી ઊંચા હાથ કરી એકવાર જય બોલી बोलिए ओंकारेश्वर महादेव की, सोमनाथ भगवान की। शिव અને શક્તિ જ્યાં ભગવાન શિવનો વાસ હોય ના ભગવતી શક્તિ હોય એટલે માની સ્તુતિ જગદંબાની સ્તુતિ માને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ। या देवी सर्वभूतेषु मातुवाणी रूपेण संस्थिता। या देवी सर्वभूतेषु मातुवाणी रूपेण संस्थिता। नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु ए मातु बुद्धि रूपेण संस्थिता। नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु मा।
नमस्तस्यै 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 नमो नमः। नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगराय महेश्वराय नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगराय महेश्वराय दिगंबराय तस्मै नकाराय ओम नमः शिवाय। कारण के शिव અને શક્તિ બેનો વાસ હોય। શિવ શક્તિ માં ભક્તિ પાસે એવી પ્રાર્થના કરી કે માં દે તો આ ગામને અને ગામના પરિવારને દે તો કેવું દેજે। वरदान दे शंभुरानी मणि दुख को दूर कर सुख भरपूर कर अब धनी आशा संपूर्ण कर दास जानी ए सजन सोईत दे हुकुम से प्रीत दे जगमा जीत दे माँ भवानी जगमा जीत दे माँ भवानी महादेव।
माने याद करी मानी स्तुति करी तेनी प्रतिष्ठा महोत्सव छे ए दादा ने एक सलाम करी ભાદરમાં ભગવાન ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં એના પગ પખાળતી પખાળતી એક નાનકડી નદી અહીંથી નીકળી છે હે એનું આજે આ 3 દિવસના મહોત્સવ છે ને આ ભલે નાનું વેકળું આપણે કહીએ આપણી ભાષામાં પણ આનું આજ આપણે નામકરણ કરી દઈ અને ઓમકારેશ્વર નદી કહી દઈ હે આજથી ઓમકારેશ્વર નદી ભલે નાની હોય કેવી નદી मरती मरती मत जरती किलकारा करती तगला भरती दाई करती चुराली एवं मकारेश्वर नाली भरती भरती मत जरती हिरण हलकारी गोगनवाली नदी रूपाली नखराली हिरण हलकारी गोगनवाली नदी रूपाली नखराली हमारी नदी रूपाली नखराली भरे कुट भंडार
ઘરની સરકાર તને મારે કરે અમે કલાકારો બધાય વારે વારે એવું કહેતા લગભગ બધા કલાકારો કે ઊંચા હાથ કરીને જય બોલો, ઊંચા હાથ કરીને જય બોલો. આ બધા જેટલા ભગવાન છે અમારા કોઈ હગામાં છે નહીં. અમારે કઈ આ કઈ બધા કોઈ મામા માસીના થતા નથી કે અમે તમને બધાને કઈ ઊંચા હાથ કરો. ઊંચા હાથ કરવાનું કારણ એ છે, મહાભારતનો એક પ્રસંગ છે. દુશાસન જ્યારે દ્રૌપદીનો ચોટલો પકડીને ભર સભાની અંદર ઢળી આવ્યો. માં જગદંબી જગદંબા દ્રૌપદીનો સાડીનો છેડો પકડીને દુશાસને આંચકો માર્યો. અહીંથી હાડીનો છેડો છૂટી ગયો. દ્રૌપદી આમ હાડીનો છેડો પકડી લીધો. ફરી દુશાસને આંચકો માર્યો અને આ બાજુથી છેડો છૂટ્યો એટલે એ બાજુ પકડી લીધો. આવું 2-3 વખત થયું. ત્યાં સુધી જગતજનની ભગવતી માં દ્રૌપદીને એમ થયું કે હવે મારી ઇજ્જત ને આબરૂ છે ને મારા હાથમાં નથી. જ્યાં સુધી પોતે પોતાની હાથે એની ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં સુધી, પણ જ્યારે એને એમ થયું કે હવે મારા હાથમાં મારી ઇજ્જત ને આબરૂ નથી અને તે દી એને ઊંચા હાથ કરી દીધા. ભગવાન કૃષ્ણ કાળિયા નાથને યાદ કર્યો. સર સર પર સધર અમર પર અનુસર કર કર વર ધર માર કરે. फिर ब्रह्मांडनाथ कृष्ण परमात्मा ने याद કરી ગયે કાળિયા ઠાકરે દ્વારકાધીશ, હવે મારી ઇજ્જત ને આબરૂ છે ને એ તારા હાથમાં છે. ઊંચા હાથ કર્યા ને જ્યાં સુધી આમ પલ્લું દબાવ્યું, છેડો પકડ્યો ત્યાં સુધી પરમાત્મા નો આવ્યો, પણ ઊંચા હાથ કરી દીધા ને એટલે કૃષ્ણ પરમાત્મા 999 તીર પૂરા. એટલે ધર્મની કોઈ જય બોલાતી હોય ત્યારે ઊંચા હાથ કરો એટલે મારો ઠાકર, મારો પરમાત્મા, મારો ઈશ્વર, મારી ભગવતી સાંભળે. પણ આ બધો હૈયાનો ભાવ હોવો જોઈએ. આ ઓમકારેશ્વર દાદાને અહીંયા તમે બિરાજમાન કરો છો ગામ ભેગા મળીને, પછી બધા 12 ગામથી બધા સુરતથી મુંબઈથી બધી અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. હોના અલગ અલગ ધંધો હોય, પણ અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા થાય, અહીંયા બિરાજમાન થાય અને તમે અમદાવાદ હોય, સુરત હોય, મુંબઈ હોય, કોઈ પણ જગ્યાએ ધંધો, વિદેશની ધરતીમાં ધંધો કરતા હોય અને જેથી તમને કંઈક સંકટ જેવું લાગે, હું તો કહું લાગવા જ ન દે. પ્રતિષ્ઠા કરી છે, લાગવા જ ન દે. પણ કદાચ ક્યારેક પ્રકૃતિના નિયમ પ્રમાણે ક્યારેક સંકટ આવી જાય તેથી મનોમન તમે કદાચ મુંબઈ નહીં 7 સમુદ્ર ઠેકીને વિદેશની ધરતીમાં હોય, વિદેશની ધરતીમાં તમને સંકટ પડે અને તેથી આ અમુકરેશ દાદાને યાદ કરી કે જો ગઈ મારા નાથ, મારા ગામના પાધરમાં બેઠો છો, તારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને અમારા અહીંયા સંકટ પડે અને જો ઓમકારેશ્વર તમને વિદેશની ધરતી ઉપર રસ્તા ન બતાવે તો તમારું ખાવડું મારા માથામાં મારજો. આ ચેતના છે. પ્રતિષ્ઠાનો મતલબ એ છે એમાં પ્રાણ પુરાતા હોય પણ ભાવ આપણો હોવો જોઈએ. અહીંયા સોમનાથ દાદાને તમે યાદ કરો તો એ અહીંયા હાજર થાય, વિશ્વનાથને યાદ કરો તો એ હાજર થાય, કેદારને તો બધાને 12 જ્યોતિર્લિંગમાં ગમે એને યાદ કરો અહીંયા બિરાજમાન. મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી.
તમારો ભાવ હોય એટલે જે સૂરજ ઉગે ને એને પૂર્વ કહેવાય ને હાથમાં એને પશ્ચિમ કહેવાય. જ્યાં જેનું ભજન થતું હોય, જેનું કીર્તન થતું હોય, ત્યાં એની પ્રત્યક્ષ હાજરી હોય, પણ ભાવ મારો ને તમારો હોવો જોઈએ. બીજી વાત એ છે, આજનો જે કાર્યક્રમ છે અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે, એ કાર્યક્રમ બધા અમે પ્રોગ્રામો કરીએ છીએ બધે, એટલે કોઈ ગૌશાળાના લાભાર્થી હોય, કોઈ મઢુલીના લાભાર્થી હોય, કોઈ અનાથ આશ્રમના લાભાર્થી, ઘણા બધા પ્રોગ્રામો થાય છે. એમાં આમ કલાકારો બધા એવું કહે છે કે આજ અમે આમાંથી 1 રૂપિયો લઈ જવાના નથી, આવું કહીએ છીએ બધા. અને 1 રૂપિયો લઈએ નહીં બાપના, 1 રૂપિયો હું લઈ બંડલના બંડલ નો લઈ, 1 રૂપિયા હું લેવું. એટલે અમે શરૂઆત જ કરી 1 રૂપિયો આમાંથી લેવાનો કઈ નહીં, પણ લઈ છે. પણ આજનો પ્રોગ્રામ હું છાતી ઠોકીને એમ કહું, આજ અમે આમાંથી 1 રૂપિયો લેવાનું નથી. એનું કારણ છે કે અમારો કલાકારોનો જે પુરસ્કાર છે ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી મળે છે. એકવાર અકાદમીને આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. આજનો જે તમામ કાર્યક્રમ છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફ તમામ કલાકારોનો પુરસ્કાર એના તરફથી મળવાનો છે. અને હું અત્યારે એ વિભાગમાં સેવા બજાવી રહ્યો છું છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી જીતુભાઈ વાઘણીના નેજા હેઠળ. 17 તારીખે એમનો ભાદરવા ગામે એનો કાર્યક્રમ છે, આયોજન છે. પણ અમારે એક કાર્યક્રમ લેવાઈ ગયો છે અહીંયા તમારા વિસ્તારનો છે, અમરેલી બાબરા વિસ્તારનો, એટલે હું નથી જવાનું પણ આયોજન કરી દીધું છે. ટૂંકમાં કહું કે અત્યારે આમાં અમારે તેજી છે. હું 2 વિભાગમાં છું. આમાં મંદી આવે ને એટલે ફિલ્મ લાઈનમાં ઘૂસી જવાનું. તમને ખબર છે 2-3 વર્ષ પહેલા અહીંયા તમારે ફિલ્મનું શૂટિંગ થયું હતું, નરેશ કનોડિયાની બધું અહીંયા લાઠીમાં ધામા નાખ્યા, ખ્યાલ છે? ખબર છે કોઈને? એનું હેન્ડલ હું જ હતો, એનું હેન્ડલ પકડવા વાળો હું જ હતો. આ માને વાલો દીકરો, દીકરાને વાલી માં, એવું પિક્ચર બનાવ્યું ને આપણે, એનો ડાયરેક્ટર હું છું. તાળીઓ પાડો. આવું તમારા ગામમાં કોઈ કહેતો નથી, કોઈ વખાણ કરે તાળીઓ પડે? અમારે તો આમ તો વખાણ 2 શબ્દો બોલે તો ચાલુ થઈ જાય. એનો સ્ક્રિપ્ટ રાઇટર હું છું, એનો ગીતકાર હું છું, એનો ડાયરેક્ટર હું છું, એમાં કોમેડી રોલ મેં કર્યો છે. આ ગામડામાં બધે બહુ શૂટિંગ કર્યા. નરેશભાઈને મેં એક દી આમ ગામડામાં લઈ ગયા હતા ભડથું ખાવા, ગામનું નામ ભૂલી ગયા, આ પાછળ જ કે ગામ છે, હે દુધાળા, ગોવિંદ ભગત. અમારો પિક્ચરનો રેકોર્ડ છે. ગોવિંદ ભગતે, તમે બાહુબલી કરોડો અબજો રૂપિયા કમાણું ને, પણ એનો રેકોર્ડ અમારા પિક્ચર જેવો નથી. ગોવિંદ ભગતે અમારા પિક્ચરની એક હારે 12,600 ટિકિટ બુક કરાવી હતી. તાળીઓ પાડો. પાડ્યા જેવું છે એટલે કહું છું. કોઈ પિક્ચરની એક હારે 12,600 ટિકિટ કોઈ બુક કરાવી. તમે તમારી વિચાર ભલે કરોડોની કમાણી કરી હોય, પણ આટલી બધી ટિકિટ એ તો અમારા ગોવિંદ ભગત કરાવી હતી. ગોવિંદ ભગતને પહેલા અમે આમાં હું ગામડામાં બધા જોતા હતા, ફરતા ગામ બધા લોકેશન. મને એવું સુંદર મજાનું એક ગામ જોતું હતું નાનું, એટલે બહુ ફર્યા આમ પોરબંદર વેરાવળા સુધી બી ગયા. પછી આ ગામમાં અમારે લાઠીમાં ધરમદાસ બાપુ, વિનુ બાપુ છે, મને ક્યાંક તમારે બાજુ 2-3 ગામડાથી જોઈ લો, એટલે મમ્મી જોવાય. એમાં દુધાળા જોયું ને તો મારે શું છે, ગામના પાદરમાં એક નિશાળ જોઈતી હતી, સ્કૂલ જોઈતી હતી. એક ગામના પાદરમાં એક સકડું હોય, વડલા જેવું કંઈક ઝાડવું હોય, બાજુમાં કંઈક ભગવાનનું મંદિર હોય, આવું મારા ગામ જોતું હતું. બરોબર દુધાળામાં ફિટ થઈ ગયું. પછી મેં ભગત કાકાને ફોન કર્યો, કીધું કાકા આવી રીતે આમ છે ને અમારે તમારા ગામમાં. એટલે ભગત કાકા મને કે વાંધો નહીં, ઠપકારો કેટલા જણા છે? મેં કીધું અમે તો 80-90 જણાની ટીમ છે. તે મને કે વાંધો નહીં, હું આથી ફોન કરું છું ને બધાને ખાવાની વ્યવસ્થા. મેં કીધું ખાવાનું નથી અમારે કરવાનું, અમે બધું હારે જ લઈને આવ્યા હોય, પણ અમારે તમારું ગામ ગમ્યું છે એટલે શૂટિંગ કરવું છે. એટલે કાકાએ અમને બહુ સપોર્ટ આપ્યો. અને કાકા પોતે પિક્ચર જોવા સુરતમાં અમારું 10 દિવસ રાજહંસમાં પિક્ચર આવ્યું. કાકા હોય પિક્ચર આવ્યા તો નરેશભાઈ બધાને લઈને ગયા. એટલે અત્યારે થોડીક એમાં મંદી છે, એટલે આમાં ઘૂસી ગયું. આપણે ફાવે બી, પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણા નહીં. કારણ કે આજ ભગવાન વિશ્વેશ્વર ઓમકારેશ્વર મહાદેવનું આજે પ્રતિષ્ઠા છે. એના અનુસંધાનમાં આજે કાર્યક્રમ. એ તો હું બાપ નામ ખાઈને કહું છું કે અહીંયા તમે જેટલા પૈસા નાખવાના એ બધા મંદિરમાં આ ભગીરથ કામમાં વપરાવાના છે. અહીંથી અમે કાંઈ લેવાના નથી. જે દેવાના છે રમેશભાઈ દેવાના.
અમારા બે ભાઈઓ છે ને, જોકે હું અત્યારે અને એક મને વાત વચમાં આવતો હતો ને, ગાડી મેં સીએનજી પુરાવ્યું ને બોટાદની બાજુ સેંથળી રોડ ઉપર છે, એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું કે જે કોઈ તમે દીકરાને દીકરીને પરણાવો ને, છોકરાને વરરાજા છોકરાને, એના માટે સીએનજી ગાડી ન બાંધતા, વરરાજા માટે બાપ નામ. હા હા હા, એ સીએનજી ને અત્યારે એક બાજુ ગાડીની લાઈન હતી અને કન્યા આમ બેઠી લેવું બધું હાથમાં બધું મને મોડિયા ના આન બધું લઈને અને વરરાજો આમ આટા મારે. મેં કીધું હા હા, સીએનજી તો વર કન્યાને ધંધે લગાડ્યા. એટલે સીએનજી ગાડી ભલે એક દી પેટ્રોલની ગાડી બાંધવી પડે, પણ એક દી પેટ્રોલની સીએનજી ન બાંધતા. અને એમાં પાછું મેં એવું કહ્યું, કન્યા ત્યાં બેઠી હતી ત્યાં મારે વારો ગાડી આવ્યો, મેં જઈને ઉભી રહી અને મારી ગાડી પાછું ગીત વાગે, લગ્નનું ત્યાં ગીત વાગતું. અને મારી સમજ આવી આમ ડોળા કાઢે ને બહુ, હા એ કે આ લગ્ન એને નક્કી કરી લીધું છે કે આ સીએનજી લગ્ન ન કરવા. એટલે કોઈ સીએનજી ગાડી નો બાંધતા, ગાડું બાંધજો બળદ વાળું, પણ સીએનજી તો નહીં. વચમાં આ બધું લોસો લઈને ઉતરવું, બિચારી બીજા મોડિયો સુંદરી કેટલું. હા, સીએનજી નો બાંધતા. તો કે હું મારા ઘરેથી અત્યારે નીકળ્યો એટલે કઈ ને આવ્યો તો અમારા એક સાહેબ, અમારો બહુ નવો રિવાજ છે મારે મારા ઘરના. જોકે મારા ભગવાનની દયાથી, ભોળિયાનાથ બાપાની દયાથી ઘરના બહુ સારા મળ્યા છે, એટલે ચિંતા જેવું નથી. 97 કિલો વજન છે રામાપીરની દયાથી. એટલે કાયમ લાઈફ બોય હાબુથી નાય છે. ઓલી જાહેરાત નથી આવતી, તંદુરસ્તી કી રક્ષા કરતા હે લાઈફ બોય. લાઈફ બોય થી ભગવાનની રિક્ષામાં નથી બેહારતો, સકડો બાંધો ગમે જાવ. એક દી ભાવનગર લઈ ગયો તો રિક્ષામાં, ગાડી નથી જાય, રિક્ષામાં બે ગયા ને જ્યાં ઉતરવાનું હતું ને, બાપ ના રિક્ષા વાળા જે મારી ઉપર દાજ કાઢી છે, કારણ કે આ બહાર જ ન નીકળે, બે હતા બે ગઈ. ઓલો મને કે ભાઈ બીજે ભાવ લાવો, આમને કાઢો ને. મેં તું કાઢ ને, રિક્ષામાં તે બેહે. પછી ઓલા સ્ટીલના હરિયા બે આવે ને પોળા કરવા આપણે, ત્યારે માનમાં નીકળી. અને 7 મીટર બાપ નામ 7 મીટરની હાડી, નકર 7 મીટરની હાડી હોય બેનો પૂછો, ન હોય 5 મીટર તો બહુ થઈ જાય. મારે 7 મીટર હોય તોય તાણી પડે. 7 મીટરે બોલો, એવું ભગવાને સુંદર શરીર આપ્યું છે. અને દાંત કાઢે ને તમને થાય કે આ ધરતી કપતા એમ દાંત કાઢે. પણ માતાજીની દયા છે, અમારે સારું હાલે એટલે જાજો હું ઘરે નહીં થતો. બાપ નામ ખોટી વાત, ઘર જેવો ડાયરો એટલે કહી દઉં. દીકરા દામના નહીં કોઈ કામના, ખોટી બદામના મોકલો આમના નીકળે આમના. આમ જો આ ભાઈ તો ઢોલક જ વગાડવાનો, આમ જો ખરા તક્યો. અને ભજનની મજા તો જુઓ સાહેબ, હે હગા વાલા ન હોય તો આમ જો ગાડલા આપે, તકિયા આપે, ચા આપે, ઘણી ઘણી જગ્યાએ પહેર હતા. બીજું પણ આજ આનંદ, આજ ઉછરંગ ખૂબ તમને હાસ્યરસ પીરસવું છે, સાહિત્યની વાત કરી છે, ભજન ગાવા છે. એવા બેન શ્રી દક્ષાબેન વ્યાસ બહુ જબરજસ્ત આ દુનિયાનું, ડાયરાની દુનિયાનું નામ, ભજનની દુનિયાનું નામ, લગ્ન ગીતોનું નામ, કાઠિયાવાડથી કચ્છ સુધી એવા દક્ષાબેનના આયોજન નીચળ અમારે સુંદર મજાનું આયોજન છે ગામ સમક્ષ. એટલે દક્ષાબેન વ્યાસને આપણે એકવાર તાળીના ગડગડાટથી વધાવશો. એવા એક સારા એવા ભજનિક જે માત્ર ભજન જ કરે છે, ભજન જ ગાય છે, જેને ભજન હારે નાતો છે, એવા મુકેશભાઈ પ્રજાપતિ, એમને આપણે તાળીના ગડગડાટથી વધાવી. એટલે ગણપતિની વંદના કરી પછી આપણે આગળનો દોર પાછો ચાલુ રાખશું. મુકેશભાઈ પ્રજાપતિની વિનંતી કરી કે આવો સુંદર મજાના ગણપતિની વંદના લઈને મુકેશભાઈ પ્રજાપતિ તાળીના ગડગડાટથી વધાવશું. એવા અમારે તબલા ઉપર મહેશભાઈ વ્યાસ, એમને તાળીના ગડગડાટથી વધાવશું. બહુ રમકડા જેવો અમારે ઉસ્તાદ છે. એવા અમારે બેન્જા ઉપર બહુ સારો, અને તમે તાળીઓ પાડતા રહેજો કે બેન્જા વાળો વગાડતો હોઈ જાય છે. બાપ નામ ત્યારે આવતા હતા લાઠીથી ગાડી બેઠો ફૂફાડા વાયા મારતો હતો, ઘડીકમાં હોઈ જાય છે.
એટલે એમને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. અમારા મંદિર પર બે ભાઈઓ છે એમને તાળીઓના, અને ખાસ કરીને માઇકને સાઉન્ડ વાળા ભાઈને બહુ તાળીઓના ગડગડાટથી હતો. અમે હમણાં આવ્યા ને મુજાઈ ગયા હતા બાપ નામ, કારણ કે તમે બે સ્ટેજા વગાડતા હતા ને તે અમે આ માખીથી જોયું તો આવું માખી અંદરો અંદરમાં ચર્ચા કરતા હતા બાપ નામ. પણ જબરજસ્ત સાઉન્ડ છે. કયું સાઉન્ડ છે આપણે? એમ કે સાઉન્ડ ઇંગ્લિશમાં આવી ગયું. અચ્છા નીલકંઠ છે ને, હવે બધું ઇંગ્લિશમાં હાલે. બોલો એન કે સાઉન્ડ, નીલકંઠ સાઉન્ડ. નીલકંઠ રાખો ને બધાને ભાવ ઉત્પન્ન થાય. ઓલું એન કે એટલે એમ કે હું ઈશે એમ એન્કર વાળાનું છે એવું લાગે. નીલકંઠ સાઉન્ડ તાળીઓના ગડગડાટથી વધાવી અને સુંદર મજાનું જે કેરાળા ગામ સમસ્ત મળી અને આયોજન કર્યું છે. એકવાર કેરાળા ગામ વતી એક તાળીઓનો ગડગડાટ થઈ જાય. ભાઈ શ્રી મુકેશભાઈ પ્રજાપતિ.